કે જ્યાં આગળ એ આખો બનાવ બન્યો ત્યાં લાઠી દળના કોઈ પ્રોપર માણસો નહોતા, પરંતુ બહારથી આવેલા માણસો, ભાજપ અને પોલીસ અસામાજિક તત્વો લઈ અને આ તોફાનો કરાવ્યા છે. પરંતુ હકીકતમાં અસામાજિક તત્વોનો સહારો કોને લીધો છે અને આ પૂર્વ આયોજિત કાવતરું કોના તરફથી થયું છે? હજુ દિલ્હીની બરબાદી કર્યા પછી અને પંજાબની બરબાદી અત્યારે પણ ચાલુ છે. પંજાબમાં તો અત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. બધું જ જે ભૂતકાળમાં એમને કરેલી બરબાદી અત્યારે સ્ટ્રીમ લાઇન કરવાનું રેખા ગુપ્તાજીની મુખ્યમંત્રીપણા હેઠળ અત્યારે ચાલુ છે. પંજાબની હાલત, દિલ્હીની હાલત જે કરી હતી અને સુધારવાનું કામ, અને કેવળ ને કેવળ દિલ્હી મુકામે એમના આપના મુખ્યમંત્રી કેજરીવાલ અને ટીમે જે પ્રકારના કૃત્યો કર્યા છે અને જે પ્રકારના કૌભાંડો કર્યા છે, જેલની હવા ખાવાનો વારો આવ્યો. દિલ્હી મુકામે એમના આપના મુખ્યમંત્રી કેજરીવાલ અને ટીમે જે પ્રકારના કૃત્યો કર્યા છે અને જે પ્રકારના કૌભાંડો કર્યા છે, જેલની હવા ખાવાનો વારો આવ્યો. હું ચોક્કસપણે કહીશ, આ રીતની રાજનીતિ ન કરો. પ્રજાની વચ્ચે જાઓ, પ્રજાના કામ કરો, સામાન્ય મુશ્કેલી અંદર પ્રજાની સાથે રહી અને સરકાર બિલકુલ ભૂપેન્દ્રભાઈ પટેલની ખુલ્લા મને તમારા અને પ્રજાના પ્રશ્નો તો અમે સોલ્વ નહીં કરી શકીએ, પરંતુ પ્રજાના કોઈ પણ પ્રશ્નો હોય તો એ આ સરકાર ત્વરિત એનો ઉકેલ કરવા માટે સક્ષમ છે.